નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાત રચકી. વાત કરીએ આજે ગુજરાતના ખ્યાતનામ એવા કલાકાર કીર્તિદાન ગઢવી ફરી ચર્ચામાં આવ્યા છે. શું છે કારણ? સંપૂર્ણ મામલો જાણીએ. આવો વિડીયો પૂરો જોજો. ચાલો જાણીએ સંપૂર્ણ મામલો. તો સૌપ્રથમ વાત કરીએ લોકગાયક કીર્તિદાન ગઢવીને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ. સાથે એસપી રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી એવું જાણવા મળી રહ્યું છે સૂત્રોથી. ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય ગુંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગંભીર રાખી ઢોરમાર મારવાના ગંભીર આરોપ સાથે થયેલ અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે કીર્તિદાન ગઢવી સહિત સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે. શું છે સમગ્ર મામલો જાણીએ તો અમદાવાદના ખોડિયાલ નગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ 2025ની નવરાત્રી ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કીર્તિદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ કિતાબ અને નાણાકીય લેવડ દેવડમાં વિવાદ સર્જાયો હતો. આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10થી મોડી રાતના 2 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા. કીર્તિદાનના કહેવાથી પોલીસે અત્યાચાર કર્યો હોવાનો દાવો છે. અરજદારનો દાવો છે કે કીર્તિદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોરમાર માર્યો હતો. આ અંગેના પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કીર્તિદાન ગઢવીને ગણાવ્યા માસ્ટર માઇન્ડ અરજદાર જયેશ પરમારે પોતાની અરજીમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ કીર્તિદાન ગઢવી મુખ્ય સૂત્રધાર છે. સિવિલ વિવાદ હોવા છતાં કાયદો હાથમાં લઈને પોલીસ સાથે સાંઠગાંઠ કરીને તેમને હેરાન કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપ છે કે નવરાત્રી દરમિયાન પોલીસ અધિકારીઓ માટે 8,000થી વધુ ટિકિટો મફત આપવામાં આવી હતી, જેના બદલામાં તેમજ રાજકીય વગના કારણે પોલીસે કીર્તિદાનના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાની શક્યતા છે. કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચી હોવાની અરજદાર સામે એફઆઈઆર. બીજી તરફ આ પ્રકરણમાં અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ખાતે નોંધાયેલી એફઆઈઆર મુજબ જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પર ઓનલાઈન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65,000 જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોનો પેઇડ ટિકિટ તરીકે વેચીને 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. જો આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાની બાબતને ધ્યાને લઈને ગાંધીનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષોના પુરાવો તપાસ્યા બાદ જ અંતિમ ચુકાદો આવશે. કીર્તિદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી રહી છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.